चिंता संतानहंतारो यत्पादाम्बुजरेण वः प्रियाणां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दं अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः यमानं कलानिधिं चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। ચાલો આપણે ત્યાંથી આગળ વધવાનું હતું. ઉત્સર્ગ અપવાદ અને પ્રતિપસવ સમજાવતા હતા. પછી અસદ્વા ઇદમગ્ર આસીદિતિ इति क्वचित् सदैव सौम्य इदमग्र आसीत् तद्धैक आहुर असदेव इदमग्र आसीत् अव्याकृतम् आसीत् ना सदासीन्नो सदासीत् समा आसीत् इति। આ બધા વાક્યોમાં વિપ્રતિષેધ આપણે ગઈ વખતે જોઈ રહ્યા હતા. હવે એમાં જે તદ્ધૈક આहुर असदेव इदमग्र आसीत् અને ના સદાસીન્નો સદાસીત એટલે જે છાંદોગ્ય ઉપનિષદની અંદર એમ કહે છે કે સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત અને એ જ છાંદોગ્ય ઉપનિષદ જે છે તે એમ કહે તદ્ધૈક આहुर असदेव इदमग्र आसीत्। तो छांदोग्य उपनिषद ज एक प्रथमतया एम कहे छे के सदैव सौम्य इदमग्र आसीत्। आ सद हतो पहला अने सदैव सौम्यमिदमग्र आसीत् એ કહીને પછી તરત જ એમ કહે છે કે તદ્ધૈક આहुर असदेव इदमग्र आसीत् કે નો મતલબ છે કે બહુ અવાજ આવે છે. એક સેકન્ડ. તો એનો અર્થ જે એવો છે કે એ આ પહેલા અસત જ હતું. તો પ્રથમતયા શ્રુતિ એમ કહે છે કે સદ હતું અને એની એ જ ઉપનિષદ એની એ જ બીજે પછીની જે શ્રુતિ છે એવું કહે છે કે અસદ જ હતું. તો સદ હતું, સદેવ એવકાર પણ છે, તો સદ જ હતું એ પહેલા કહે છે અને પછી કહે છે કે અસદ હતું અને એ પણ પાછું ઉપરથી શ્રુતિ પણ એ જ ઉપનિષદ પણ એ જ. તો હવે પૂર્વ પક્ષી એમ કહે છે કે દૈહિક આहुर इति કર્મવત પક્ષાંતરમ સંભવતી. તો મેં તમને પક્ષાંતર જે સમજાવ્યું હતું ગઈકાલે, પક્ષાંતર એવું છે કે પૂર્વ મીમાંસા સૂત્રમાં કર્મના વિષયમાં એક પક્ષાંતર ન્યાય કહેલો છે અને એ પક્ષાંતરનો ન્યાય એવો છે કે દર્શપૂર્ણ માસ કર્મ હોય, દર્શપૂર્ણ માસના કર્મની અંદર મલવદ વાસસો અન્નમ નાધ્યાત એમ કરીને વિધાન કરવામાં આવેલું છે. એટલે કે મલવદ વાસસો અન્નમ નાધ્યાત એનો મતલબ છે કે રજસ્વલા સ્ત્રીનું ખાવું નહીં અન્ન, એવું દર્શપૂર્ણ માસ કર્મમાં એમ કહેવામાં આવ્યું છે.
તો મલવદ વાસસોન્નમ નદ્યાત એ તો પ્રથમતયા કહેવામાં આવ્યું, અને પછી બીજો પક્ષ એવું કહેવામાં આવ્યું કે અથો ખલ્વાહુર અભ્યંજનમ વા સ્ત્રિયા અન્નમ અભ્યંજનમ એવ ન પ્રતિગૃહ્યમ કામનન્યાત અનન્યાત. તો કામનન્યાત જે છે એમાં એમ કહ્યું છે કે ત્યાં અન્ન જે છે એ તો સમાગમ રૂપ અન્ન છે, એટલે અન્ન લિટરલ સેન્સમાં નહીં લેવું. તો અહીંયા એક પ્રથમતયા એમ કહે છે કે રજસ્વલા સ્ત્રીનું અન્ન ખાવું નહીં, એ દર્શપૂર્ણ કર્મમાં એમ કહેવામાં આવેલું છે, દર્શપૂર્ણ માસ કર્મની અંદર. અને પછી બીજો પક્ષ આપતા એમ કહે છે કે અન્ન જે છે એ લિટરલ સેન્સમાં સ્ત્રીનું અન્ન એટલે કે સ્ત્રીનો સમાગમનો નિષેધ છે, સ્ત્રીનો અન્નનો નિષેધ કરતા. તો અથો ખલ્વાહુર અભ્યંજનમ વા સ્ત્રિયા અન્નમ અભ્યંજનમ એવ ન પ્રતિગૃહ્યમ કામનન્યાત. તો હવે આ સાચું, પ્રથમ સાચું કે બીજું સાચું? એ જ દર્શપૂર્ણ માસ કર્મની અંદર એક પ્રથમ વિધાન એમ કરવામાં આવ્યું છે કે અન્ન નહીં ખાવું જોઈએ, અને પછી ફોલોઈંગ સ્ટેટમેન્ટમાં એમ કહેવામાં આવ્યું છે કે ખરેખર અન્ન તો સમાગમ રૂપ અન્ન છે, તો સ્ત્રીનો સમાગમ રજસ્વલા સમયે નહીં કરવો જોઈએ, એવું ત્યાં નિષેધ કરવામાં આવેલું છે. તો હવે નિષેધ કયો, પ્રથમ પક્ષનો નિષેધ લેવો જોઈએ કે બીજો પક્ષનો નિષેધ લેવો જોઈએ? આવ્યું સમજ? આમ તો બંને ના થાય ને, બંને ના કરવું જોઈએ એવું થયું ને. હા, પણ અહીંયા પક્ષાંતર જે એમ છે કે ન પ્રતિગૃહ્યમ એમ કહ્યું છે, તો એમાં ત્યાં એમ કહ્યું છે કે બીજી વસ્તુઓ સ્વેચ્છાએ લઈ શકાય. તો પેલાનો પ્રથમ પક્ષનો તો ત્યાં નિષેધ કરી દીધો ને આણે. એવું કઈને નિષેધ કર્યો, રાઈટ. હા, અથો ખલ્વાહુર અભ્યંજનમ વા સ્ત્રિયા અન્નમ અભ્યંજનમ એવ ન પ્રતિગૃહ્યમ. તો બીજી વસ્તુ લઈ શકાય સ્વેચ્છાએ, પણ આ ન કરી શકાય. હવે આ ન કરી શકાય તો પ્રથમ વિધાન સાચું કે બીજું વિધાન સાચું? આ સમજમાં આવ્યું ને? તો એ રીતે એવું કહે છે કે તદ્ધૈક આહોર અસવેદમ ઇદમગ્ર આસીદ વાક્ય જે છે એ બ્રહ્મનો જેવી રીતે અહીંયા કર્મમાં વિધાન એવી રીતે કરવામાં આવેલું છે કે પ્રથમ કર્મનું વિધાન જે છે એને સમજવા માટે પક્ષાંતર સમજવું જોઈએ. અને પક્ષાંતરની અંદર તો આ કહેવામાં આવેલું છે કે આ વસ્તુનો નિષેધ છે, બીજા બધા વસ્તુનો નિષેધ નથી. તો એવી જ રીતે કોઈ પણ વાક્ય એટલે કે એપિસ્ટેમોલોજીકલ પ્રોબ્લેમ છે, કે મારે પ્રથમ વાક્ય માનવું કે બીજું વાક્ય માનવું. એપિસ્ટેમોલોજીકલ એટલે કે પ્રમાણ સમજવા માટેનો પ્રોબ્લેમ છે શાસ્ત્રના. તો એવી જ રીતે જો કોઈ ઉપનિષદની અંદર પ્રથમ શ્રુતિ એમ કહેતી હોય કે બ્રહ્મ જે છે અસદ હતું પહેલા, અને ફોલોઈંગ જ શ્રુતિમાં એમ કહે છે કે એ અસત હતું, તો મારે પ્રથમ શ્રુતિનું માનવું કે ફોલોઈંગ શ્રુતિનું માનવું? બરાબર. અને જેમ જેવી રીતે કર્મમાં પ્રથમ વિધાન એમ કરવામાં આવ્યું કે અન્ન નહીં ખાવું જોઈએ, અને પછી ફોલોઈંગ વિધાન એમ કરવામાં આવ્યું કે નહીં બધું જ સ્વેચ્છાએ લઈ શકાય એક્સેપ્ટ આ. તો મારે માનવું સમજમાં કન્સિસ્ટન્સી ડેવલપ કરવા માટે પક્ષાંતર ન્યાય કહે છે પૂર્વ મીમાંસા સૂત્રમાં. અને એવી રીતે જસ્ટિફાય કરે છે કે બીજો જે પક્ષ હતો, બીજું વિધાન હતું, પ્રથમ વિધાનને કોન્ટ્રાડિક્ટ નથી કરતું, બીજું વિધાન લેવું જોઈએ, કારણ કે પ્રથમ વિધાનને કોન્ટ્રાડિક્ટ કરતું નથી. કારણ કે તે એમ કે છે અથો ખલ્વાહુર અભ્યંજનમ વા સ્ત્રીયા અન્નમ અભ્યંજનમ એવ. સ્ત્રીનો અન્ન અભ્યંજન છે,
કહ્યું છે. અને પ્રથમ વિધાનમાં એમ કહ્યું છે સ્ત્રીનું અન્ન નહીં ખાવું જોઈએ. પણ અન્નનો મતલબ શું ત્યાં? તો બીજો પક્ષમાં એમ કહે છે કે અન્નનો મતલબ અભ્યંજન. અભ્યંજન એટલે શું અર્થ સમજીશું આપણે? અભ્યંજન એટલે સમાગમ. ઓકે ઓકે. હા હા. પ્રથમ વિધાનમાં અન્ન છે, પણ અન્નનું ડેફિનેશન શું? અભ્યંજન. અભ્યંજન. ઓકે ઓકે. એ બીજું વિધાનમાં કહે છે. તો અભ્યંજનમ વા એક અર્થ એવો છે ત્યાં. એવી જ રીતે અહીંયા ઉપનિષદમાં બ્રહ્મ વિશે જે વાક્ય કહેવામાં આવ્યું છે, પ્રથમ વાક્ય કે બ્રહ્મ જે છે એ સદ હતો, અને પછી ફોલોઈંગ શ્રુતિમાં એમ કહેવામાં આવે છે કે એ તો અસદ છે. તો જો એ સદ માનીએ તો ફોલોઈંગ સ્ટેટમેન્ટ ખોટું પડે. અને તેથી કરીને પૂર્વ પક્ષી એમ કહે છે કે જેવી રીતે પૂર્વ મીમાંસા સૂત્રની અંદર પક્ષાંતરને જ એક્સેપ્ટ કરવામાં આવેલો છે, એવી રીતે અહીંયા પણ પક્ષાંતર રીતે જો સમજીએ તો ફોલોઈંગ શ્રુતિને જ આપણે સાચી માનવી જોઈએ. અને ફોલોઈંગ શ્રુતિ શું છે? અસત છે. બ્રહ્મ અસત છે. ફોલોઈંગ શ્રુતિ અસત છે. અને પાછું કહે છે તદ્ધૈક, તદ્ઐક. સમજમાં આવ્યું ને? તદ્ઐક જે છે એની અંદર એક શબ્દનો મતલબ ગ્રામેટિકલી બે અર્થ થઈ શકે, મુખ્ય અથવા કેવલ. મુખ્યાન્ય કેવલાહ ઇતિ કોશાત. એકે મુખ્યાન્ય કેવલા, મુખ્ય અન્ય કેવલ, આ શબ્દો આવે છે. એક જયારે એમ કહે ને કે જેમ કે સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકો, સાકાર બ્રહ્મવાદૈક સ્થાપક, સાકાર બ્રહ્મવાદ એક સ્થાપક. તો એક શબ્દનો ત્યાં કોષથી અર્થ થાય છે ત્રણ. મુખ્ય રીતે, અન્ય અથવા તો કેવલ. સાકાર બ્રહ્મવાદૈક એટલે કેવલ અર્થ ના લઈ શકાય. કેવલ અર્થ લઈએ કે સાકાર બ્રહ્મ માત્ર ના સ્થાપક છે, ખાલી સાકાર બ્રહ્મના સ્થાપક છે, તો એ તો ખોટું કહેવાશે ને. કેવલ કેવી રીતે કહેવાશે? કેવલ જો બ્રહ્મવાદના અર્થમાં લઈએ, વાદના અર્થમાં લઈએ તો મહાપ્રભુજી કેટલા બધા વાદ કયા છે, ખાલી સાકાર બ્રહ્મવાદ નથી કયો. અને ઉપરથી મહાપ્રભુજીએ વાદ કયો જ નથી, તો વેદનો વાદ છે. તો કેવલ શબ્દ તો ત્યાં વ્યુત્પન્ન જ નથી, એમાં અર્થહીન છે ત્યાં કેવલ શબ્દ, કેવલ અર્થ. સાકાર બ્રહ્મવાદૈક, તો અન્ય વ્યાવર્તનાર્થ પણ પાછું એક વાપરે. અન્યને તો વ્યાવર્તન થતો નથી અહીંયા, એટલે બાકી રહ્યો મુખ્ય અર્થ. એટલે સાકાર બ્રહ્મવાદ જે મુખ્યતયા જેમણે સ્થાપિત કર્યો છે એવા શ્રી મહાપ્રભુજી. બહુવ્રી સમાસ એને આવી રીતે થાય. સમજમાં આવ્યું ને? એ મહાપ્રભુજી જેમણે સાકાર બ્રહ્મવાદ મુખ્યતયા સ્થાપિત કર્યો છે એવા મહાપ્રભુજી. ઓકે. તો એકે મુખ્યાન્ય કેવલા ઇતિ કોશાત. તો અહીંયા એક શબ્દ જે છે એ મુખ્ય અન્ય કેવલ એવી રીતે અર્થ થાય છે. પણ અહીંયા ઉપનિષદની અંદર એકે મુખ્યા આહુર ઇત્યર્થે. એકે મુખ્યા, એક શબ્દ જે છે અહીંયા તદ એક છે ને, એક જે છે એ એક શબ્દ જે છે મુખ્ય અર્થ રીતે સમજો, મુખ્ય શબ્દાર્થ. તો મુખ્યતયા તો બ્રહ્મ અસદ જ છે. સમજવાયું? મુખ્યતયા તો બ્રહ્મ પક્ષાંતર ન્યાયથી તો અસદ જ છે. એવું થયું ને સિદ્ધ?
પ્રથમ જે શ્રુતિ હતી તે કહેતી હતી કે સદૈવ સૌમ્ય ઇદમ અગ્ર આસીત, અને પછી કહે છે કે અસદ એવ ઇદમ અગ્ર આસીત. તો અસદ એવ ઇદમ અગ્ર આસીત પક્ષાંતર ન્યાયને સ્વીકારવું જોઈએ. એટલે કે બ્રહ્મ ફાઇનલી શું સિદ્ધ થયો? અસદ થતો. હવે જો બ્રહ્મ અસદ સિદ્ધ થયો પક્ષાંતરથી, પૂર્વ મીમાંસા સૂત્રના ન્યાયથી, તો શું આપત્તિ આવશે? આપત્તિ શું આવશે? જો બ્રહ્મ જ તો પછી બધું જ અસત થશે ને. હા, તો હવે શું આવશે આપત્તિ? બ્રહ્મ અસત હતો અને ઉપરથી જો બ્રહ્મ પાછું એમ પણ કહે છે કે તમ આસીત. તો તમ પણ હતો તે, એટલે કે અંધકાર. તમનો અર્થ જો ફેસ વેલ્યુ પર લઈએ ગ્રામેટિકલ મીનિંગ, તો તમનો અર્થ છે અંધકાર. તો એ અંધકાર હતો, તમ હતો. તો બ્રહ્મને શું કહ્યું? ફાઇનલી અસત અને તમરૂપ કહ્યો બ્રહ્મને. રાઈટ? તો જો બ્રહ્મ અસત અને તમ હોય, તમસ અને અસત એમ બે હોય, તો બ્રહ્મનું પ્રતિપાદન એવા શબ્દોથી કઈ રીતે કરી શકાય? કેમ કે જો બ્રહ્મ અસત અને તમસ રૂપ હોય તો તૈત્તરીય ઉપનિષદની જે શ્રુતિનો વ્યાકોપ થશે. કઈ શ્રુતિ? અસન્નેવ સ ભવતિ. અસન્નેવ સ ભવતિ એ જે શ્રુતિ જે છે એનો વ્યાકોપ થઈ જશે. અસન્નેવ સ ભવતિ અસદ બ્રહ્મેતિ વેચ્ચેત, એ જે શ્રુતિ છે એનો વ્યાકોપ થશે. કેમ કે અસન્નેવ સ ભવતિ નો અર્થ છે અસદ બ્રહ્મેતિ વેચ્ચેદ. તો જે તૈત્તરીય ઉપનિષદ એમ કહે છે કે અસન્નેવ સ ભવતિ, એટલે કહે છે જે એમ કહે છે કે આ બ્રહ્મ છે નહીં, there is nothing like બ્રહ્મન, જે એમ કહે છે જે લોકો કે બ્રહ્મ જેવું કાંઈ છે નહીં. એમ કે ફોર એક્ઝામ્પલ સાયન્ટિસ્ટ કેમ કહે છે કે બ્રહ્મ જેવું કંઈ, there is no need of God. કેમ? why there is no need of God? Because everything is functionally working without God. Why do we need God? System is working. समझ में आयो? So why do we need God? तो असन्नेव स भवति असद ब्रह्मेति वेच्चेत. असद ब्रह्मेति वेच्चेत, જે એવું જાણે છે કે અસદ બ્રહ્મેતિ, એ બ્રહ્મ અસત છે, એ પોતે જ શું છે? અસન્નેવ સ ભવતિ, એ પોતે જ અસત થઈ જાય છે. આત્મઘાત. અસદ બ્રહ્મેતિ વેચ્ચેદ અસન્નેવ સ ભવતિ. હવે તો બધા શબ્દો તમને ખબર પડે ગ્રામેટિકલી. એમાં આમાં કે મેં એક પણ એવો શબ્દ નથી કે તમને ખબર ના પડે. બરાબર. ગ્રામરના દૃષ્ટિથી કહી રહ્યો છું. તો અસદ બ્રહ્મેતિ વેચ્ચેત, જો એમ કે ચેત એટલે જો કોઈ એવું જાણે કે અસદ બ્રહ્મેતિ, બ્રહ્મ અસત છે, કોટ એન્ડ કોટ ઇતિ જયારે મૂકીએ ને ત્યારે કોટ એન્ડ કોટ લખી દેવાનું ત્યાં, કારણ કે સંસ્કૃતની અંદર કોટ એન્ડ કોટ કોટેશન માર્ક્સ એવું કઈ છે નહીં. એટલે કોટેશન તો અત્યારે આપણે લખીએ છીએ એકચ્યુઅલી, જો કે પહેલા હતા કોટેશન, સિંગલ કોટેશન એ બધું હતું, અહીંયા ટીકામાં મળે છે કોટેશન ઇત્યાદિ. પણ મેઇન જે એકદમ પ્રાચીન રીતિ છે એમ છે કે ઇતિ લગાવી દે એટલે સમજી જવાનું કે આ કોટમાં છે. અસન્નેવ સ ભવતિ અસદ બ્રહ્મેતિ વેચ્ચેત. તો જો જે એમ કહે છે કે બ્રહ્મ નથી, there is no need of God, there is no existence of God, એનો મતલબ વેદ એમ કહે છે કે then there is no existence of yourself. તો
તમે જ નથી, મિથ્યા છો. હાય અસદનેવ સ ભવતિ અસદ બ્રહ્મેતિ વેદ. કેમ એમ કહે છે વેદ? કેમ કે બેઝિકલી વોટ ઇઝ બ્રહ્મન? વોટ ઇઝ બ્રહ્મન? સચ્ચિદ એન્ડ આનંદ ઇઝ કોલ્ડ એઝ બ્રહ્મન. સદ જે છે તે બ્રહ્મ છે. તો જો તમે જ્યારે તમે એમ કહો છો કે બ્રહ્મ નથી, તમે નથી, તમે તમારા જાતને જ અસ્વીકાર કરો છો. આવ્યું સમજમાં? પછી ચિદ નથી, તમે જીવતા નથી, તો તમારામાં ચિદ કઈ રીતે આવ્યો? તમે છો એ તમને કેવી રીતે ખબર પડી? કોન્શિયસનેસ, અવેરનેસ, સેલ્ફ કોન્શિયસનેસ, સેલ્ફ અવેરનેસ ક્યાંથી આવી? ચિદ જ ન હોય તો. અલ્ટિમેટલી વોટ ઇઝ બ્રહ્મન? બ્રહ્મન ઇઝ સચ, ચિદ એન્ડ આનંદ. Now let's refute one by one. You say that there is no Brahman, means there is no Sad. Then if there is no Sad, then there is then there is nothing. ચૈતન્ય નથી. Thing in existence. How come you are existing? આવી સમજમાં પહેલું આર્ગ્યુમેન્ટ. Okay. Second argument. Chid. What is Chid? Consciousness. ચેતના. જો ચેતના નથી તો બોલી કોણ રહ્યું છે? તમે જે બોલો છો એ પણ રિફ્યુટ થઈ જશે. કારણ કે બોલી કોણ રહ્યું છે? ચેતના બોલી રહી છે. ચેતના છે એટલે તમે બોલી રહ્યા છો. ચેતના નથી તો તમે બોલી કેવી રીતે શકો કે અસદ બ્રહ્મેતિ? અચ્છા, you question Anand. Anand means infinity. So infinite. So you tell me where is the finite? Where is the limit of universe or multiverse? You tell me. If there is no infinity, then your whole framework of mathematics falls down. If there is no infinity. So there has to be infinity, there has to be an existence, and there has to be a conscious existence. One is what? Infinite conscious existence. So, જો તમે એને જ રિફ્યુટ કરો કે અસદ બ્રહ્મેતિ, તો અલ્ટિમેટલી કોને રિફ્યુટ કરો છો તમે? તમે તમારી જાતને જ કરી દો છો. કેમ? કારણ કે બ્રહ્મન ઇઝ વોટ? બ્રહ્મન ઇઝ ધ હોલ. And you are a part. If you refute the whole, then part gets cancelled automatically. Right. સમજમાં આવ્યું ને? તો વેદ એ કેટલા માટે કહે છે કે અસત બ્રહ્મેતિ વેદ છે. જે લોકો એમ કહે છે કે બ્રહ્મ જેવું નથી, એ પોતાના જાતનો જ નકારે છે, એક્ઝિસ્ટન્સને જ. અસન્નેવ સભવતિ. હવે આ વાક્ય સાથે કોન્ટ્રાડિક્શન થાય છે. કેમ કે હમણાં જ આપણે પ્રૂવ કર્યું પક્ષાંતર ન્યાયથી કે બ્રહ્મ અસત છે. કર્યું ને પ્રૂવ કે બ્રહ્મ અસત છે? હવે જો બ્રહ્મ અસત થઈ જતો હોય, સદૈવ સૌમ્યમ ઇદમ અગ્ર, સદૈવ ઇદમ અગ્ર આસીત, અસદ એવ ઇદમ અગ્ર આસીત થી એને સાચું માનીને આપણે એને એમ કહીએ કે બ્રહ્મ તો અસત છે. બ્રહ્મ અસત છે તો તૈત્રી ઉપનિષદનો વ્યાકોપ પાછો થશે. અસન્નેવ સભવતિ અસત બ્રહ્મેતિ વેદ છે. થઈ ગયું ને વ્યાકરણ સીધી રીતે? હવે શું કરવું? સદ માનીએ તો પણ ખાડામાં પડીએ છીએ, અસદ માનીએ તો પણ ખાડામાં પડીએ છીએ. ખાડો બંને બાજુ છે. હવે 20% કરીએ. હવે બ્રહ્મને માનવું શું? તો બ્રહ્મને સદ માનવું, બ્રહ્મને અસદ માનવું, બ્રહ્મને તમ માનવું. માનવું શું? કોઈ પણ સ્ટેન્ડ લેશો ને તમે તો ખાડામાં જ પડશો. કોઈક નો કોઈક વ્યાકોપ થઈ જશે, કોઈ પણ સ્ટેન્ડ લેશો તો. So if there is existence, then tell me why did he create universe? If he really existed, then why did he create universe? And if at all he needed to create universe, with what intention did he create the universe? And if at all he created universe without any intention, then
from where did he get the materials to create this universe? And if at all you say that he created the universe out of his own, that means he got modified while he was creating the universe. And then if you say that he got modified, no more remains Brahman. સમજમાં આવ્યું? આ તો બધો પૂર્વ પક્ષ છે ને. હા હા, બધું પૂર્વ પક્ષ છે, રાઈટ. પૂર્વ પક્ષ. તો સદ માનો તો વ્યાકૃત થવાનો દોષ લાગે, વિકૃત થવાનો. અને અસદ માનો તો શ્રુતિ વ્યાકોપ થઈ જાય છે. અસદ બ્રહ્મેતિ વેદ વાળી. તો માનવાનું શું હવે? હવે આગળ જોઈએ. એટલા બધા પેઇનફુલ પ્રોસેસ આપણે ગુજરીએ પહેલા. પછી કહે છે, જુઓ, કર્મવત પક્ષાંતરમ સંભવતી. આમ તમને સમજમાં આવી ગયું ને? સત્તમઃ શબ્દૈર બ્રહ્મ પ્રતિપાદયિતુમ શક્ય. કેમ અસત અને તમ શબ્દોથી, હવે જો શબ્દૈહી યાદ આવે છે ને? હવે આ બધું એટલે બહુવચન શબ્દૈહી. શબ્દૈ છે ને, તૃતીયા બહુવચન થયું ને? તો ક્યાં ગયું? હા, તમ અસદ ઇત્યાદિ એવા પદોથી બ્રહ્મનો વર્ણન ના થઈ શકે. ન થઈ શકે ને? કેમ ન થઈ શકે? કેમ કે અસન્ની એવ ભવતી બાધા, એ શ્રુતિનો બાદ થાય છે. બીજી શ્રુતિ કયાનો બાદ? આદિત્ય વર્ણમ તમસસ પરસ્તાદ ધાતા પુરસ્તાદ સમુદાજહાર શક્ર પ્રવિદ્વાન અમૃતમ ઇહ ભવતી નાન્ય પંથા વિદ્યતે યનાય. તો આદિત્ય વર્ણમ તમસસ્તુ પારે સર્વાણી રૂપાણી વિચિત્ય ધીર નામાની કૃત્વા અભિવદન યદાસ્તે. પુરુષ સૂક્તમાં પણ આવે છે આદિત્ય વર્ણમ તમસસ પરસ્તાદ ધાતા પુરસ્તાદ સમુદાય જહાર. એમાં એમ કહે છે આદિત્ય વર્ણમ તમસસ પરસ્તાદ. આદિત્ય જેવો વર્ણ છે બ્રહ્મનો, તમસથી પણ એ પર છે. તમસસ પરસ્તાદ છે ને? તો અહીંયા પણ ઋગ્વેદની શ્રુતિ એમ કહે છે આદિત્ય વર્ણમ તમસસ પરસ્તાદ, તમસથી પર છે. તો એક શ્રુતિ એમ કહે છે કે તમા આસીદ, તમ હતો તે. તો તમા આસીદ નો અર્થ એમ જેમ લિટરલી એમ કહીએ કે અંધકાર રૂપ હતો. અહીંયા તો અંધકારથી પર છે એવું કહે છે. તમસસ પરસ્તાદ. આદિત્ય વર્ણ તમસસ પરસ્તાદ કહે છે. તો આદિત્ય વર્ણમ તમસસ પરસ્તાદ સાચું કે તમા આસીદ સાચું? એટલે પર એટલે તમને પેલે પાર એમ? ના ના, તમસસ પરસ્તાદ એટલે તમથી પણ પર છે એમ. તમથી ઉત્તમ એમ? હા, ઉત્તમ છે, રાઈટ. તો પક્ષાંતર આવે ને આદિત્ય વર્ણ તમસ પરસ્તાદ. તો કોને સાચું? નહીં, અહીંયા પક્ષાંતર ન કહી શકાય કારણ કે આ એક સેમ નથી ને પ્રકરણ. બરાબર, સેમ હોવું જોઈએ ને. હા, તો આદિત્ય વર્ણમ તમસસ પરસ્તાદ જે છે એ ઋગ્વેદમાં એમ કહ્યું છે. તો એ શ્રુતિનો બાદ થશે. તો તેથી કરીને હવે કહે છે કે પૂર્વ પક્ષી તેથી કહે છે કે ઓહો, આ તો બધું બહુ વિપ્રતિષેધ છે શ્રુતિ પર. કેમ કે જો હું સ્ટેન્ડ લઉં કે અસત છે તો પણ શ્રુતિનો બાદ થવાનો છે. જો હું સ્ટેન્ડ લઉં કે સત છે તો પણ શ્રુતિનો બાદ થવાનો જ છે. તો એક કામ કરો, આ બધી શ્રુતિઓને ડ્રોપ કરો,
શ્રુતિને જ ગૌણ કરો અને સ્મૃતિને મુખ્ય કરો. સમજમાં આવ્યું? યા પૂર્વ પક્ષનું છે. હા, કે શ્રુતિને ગૌણ કરો અને સ્મૃતિને એ કરો. તેથી પૂર્વ પક્ષી કહે છે કે આ બધું જેટલું પણ મેં જસ્ટિફિકેશન અત્યાર સુધીમાં અમે આપ્યું તેનાથી એવું સિદ્ધ છે કે શ્રુતિ ગૌણ કરો અને સ્મૃતિને મુખ્ય કરો. એટલે કે સાંખ્ય સ્મૃતિને સાંખ્ય લઈ સાંખ્ય સ્મૃતિને કહ્યું હતું ને, સ્મૃતિ જયારે પણ બોલું એટલે હવે સાંખ્ય સ્મૃતિ. તો સાંખ્ય સ્મૃતિને આપણે મુખ્ય કરીશું ને શ્રુતિને આપણે ગૌણ કરીશું. એ પૂર્વ પક્ષી જો હવે પૂર્વ પક્ષ જો એવો પ્રાપ્ત થાય તો અહીંયા કહે છે સમાકર. સીધે સીધો અહીંયા અર્થ છે સમ આકર્ષાત. સમ નો મતલબ સમ ઉપસર્ગ છે, સમ્યક આકર્ષાત. ઓકે, સારી રીતે આકર્ષણ થવાના કારણે. આકર્ષણ તો ખબર છે ને, ખેંચાઈ જવું. સમ્યક નો પણ અર્થ ખબર છે, સારી રીતે. સમ્યક આકર્ષાત એ સમાકર્ષ. સમાકર્ષાધિકરણ. તો સમાકર્ષાત તેથી અહીંયા હવે આ અધિકરણ શરૂ થાય છે અને એ સૂત્રની અંદર એ કહે છે કે આનો અમે સિદ્ધાંત પક્ષ આપીશું કે આવી રીતે ઇન્ટરપ્રિટેશન ન કરાય. અહીંયા ભાષ્યક પ્રકાશકારે કહ્યું છે સમીચીનો નિશ્ચાયનાર્થ આકર્ષ સમાકર્ષ તસ્માત એમ કહ્યું છે. સમીચીન કહ્યું છે. ઠીક છે, સમીચીન પણ એવી જ રીતે થશે ને. સમીચીનો એટલે શું? સારી રીતે. સારી રીતે સમીચીન વિવૃણવંતી. તો સમીચીન નિશ્ચાયનાર્થ આકર્ષ. સારી રીતે એનો નિશ્ચય થાય. આકર્ષ સારી રીતે એનો નિશ્ચય થાય એવી રીતે જે આકર્ષેલું હોય તે સમાકર્ષા. સામીચીન્યમ વ્યુત્પાદયંતિ સર્વેશ્વ ઇત્યાદિ. સર્વેશ્વેતેષુ વાક્યેષુ. સારી રીતે સમીચીન્યમ વ્યુત્પાદયંતિ. સમીચીન નો મતલબ શું અહીંયા? સારી રીતે. પણ સારી રીતે એટલે શું? સર્વ પ્રકારથી. પણ સર્વ પ્રકારથી પણ એટલો મતલબ શું? તો કહે છે સર્વેશ્વેતેષુ વાક્યેષુ. બધા જેટલા પણ વાક્યો છે તેનો અમે એક વાક્યતા કરીને બતાવશું. એટલા માટે અહીંયા સમીચીન આવ્યું છે. ઓકે, સારી રીતે એટલે કે સારી રીતે એટલે કે સારા શબ્દોમાં નહીં. સારી રીતે એટલે કે બધાની કન્સિસ્ટન્સી ડેવલપ કરીને અમે અર્થ કહીશું એમ. એટલે કે ડેવલપ કરીને અહીંયા જે બધા શબ્દો છે એ સારી રીતે આકર્ષાયેલા છે. આકર્ષાયેલા એક શું આકર્ષણ સમજાવીશ કેવી રીતે છે. હમણાં થોડીક પેશન્સ રાખજો. આપણે વૃત્તિ લેવી છે ને, એક મિનિટ આપણે વૃત્તિ લઈ લઈએ હવે. હા, પછી આપણે ભાષ્ય લઈએ. ઓકે. નનુ કાર્યોત્પત્તિ પ્રકાર ભેદાનામ બ્રહ્મણો મહાત્મ્ય બોધકત્વાત તન નિરૂપક શ્રુતિનામ પરસ્પર વિગાન ભાવેપી કારણ નિરૂપિકાણામ અસદ્વા ઇદમગ્રાસી સદૈવ સૌમ્ય ઇદમગ્રાસી. એટલે અહીંયા પણ તમને બધાને સમજાઈ ગયું ને કે કાર્યની ઉત્પત્તિ વિશે જે વિગાન હતો, શ્રુતિ પ્રતિષેધ હતો, એને રિઝોલ્વ કર્યો પાછળના, એટલે કે ગયા અધિકરણની અંદર આપણે જોઈ લીધું. સમજમાં આવ્યું ને? યથા વ્યપતિષ્ઠા અધિકરણ. એટલે કાર્ય વિશે જે વિપ્રતિષેધ હતો તેનો નિર્ણય થઈ ગયો. હવે કારણ વિશેનો જે વિપ્રતિષેધ છે, એટલે કે બ્રહ્મ સ્વયં વિશે જે વિપ્રતિષેધ છે, એ આ અધિકરણમાં વિષય છે. આ અધિકરણનો વિષય છે. સમજમાં આવ્યો?
પછી તો બીજું બધું એનું એ જ છે. હવે આપણે સમાકર્ષાથી શરૂ કરીએ સૂત્ર. તો કહે છે આકૃષ્યતે સ્વસ્થાનાત પ્રત્યાવ્યત ઇત્યાકર્ષઃ. પોતાના સ્થાનથી આકર્ષ્ય થઈને બીજા સ્થાનમાં જે લાગે તેને આકર્ષણ કહે. આકર્ષઃ પોતાના સ્થાનથી શું કોઈ ફરી જરા કોને બલદેવજી નું થયું તે કર્ષણ. કર્ષણ તે સેમ જ છે પણ અહીંયા થોડોક જુદો કોન્ટેક્સ્ટ અલગ છે. અર્થ તો એનો એ જ છે. અર્થ તો એ જ થાય એમ. હા એટલે આકૃષ્યતે સ્વસ્થાનાત. પોતાના સ્થાનમાંથી આકર્ષિત થઈને પ્રત્યાવ્યત ઇત્યાકર્ષ. એતેષાં જગત કારણ પ્રતિપાદકાનામ અસદાદિપદાનામ લોક પ્રસિદ્ધાર્થાત સમાકૃષ્ય બ્રહ્મપરત્વં કલ્પ્યતે. યથા અનેક વિરુદ્ધ ધર્માશ્રયત્વં બ્રહ્મણસ્તથા અનેક શબ્દવાચ્યત્વમ અપી. બ્રહ્મણો અનભિવ્યક્તત્વાદ અસત ઇત્યાદિ જે છે. હવે હું તમને પહેલા એકવાર વન બાય વન તમને સમજાવું. એ શું કહે છે જુઓ. કહે છે કે એતેષામ જગત કારણ પ્રતિપાદકાનામ અસદાદિપદાનામ લોક પ્રસિદ્ધાર્થાત સમાકૃષ્ય પરબ્રહ્મત્વમ કલ્પ્યતે. એ અસદ વગેરે જેટલા પણ વાક્યો જે છે ને એ અસદ જેટલા પણ લૌકિક જે અર્થ આપનારા જેટલા પણ પદો જે છે ને અસદ સદ આ બધા લૌકિક જે અર્થો તમે કાઢવા જશો ને લૌકિક અર્થોને તમે નહીં લો એવું શ્રુતિને કહેવું છે. તેથી કરીને શ્રુતિ જુદી જુદી રીતે એ જ બ્રહ્મનું ડિસ્ક્રિપ્શન કરે છે. જો તમે એમ કહેતા હોય લૌકિક દ્રષ્ટિએ કે અસત છે અસત બ્રહ્મેતિ વેદ છે તો શ્રુતિ શું કહે છે સદ છે. સદૈવ સૌમ્યમ ઇદમ અગ્ર આસીત. તમે એમ કહેશો કે બ્રહ્મ જે સદ જ છે અસદ નથી તો શ્રુતિ એમ કહે છે કે અસદેવ ઇદમ અગ્ર આસીત. એ અસદ છે. લૌકિક અર્થ જ્યાં જ્યાં તમે લૌકિક અર્થ શબ્દોનો કાઢશો એને ત્યાં ઓવરરૂલ કરશે કે ઓવરરૂલ્ડ. લૌકિક અર્થ વાપર્યો ઓવરરૂલ્ડ અસત છે. અચ્છા છે સદ એ લૌકિક દૃષ્ટિએ સદ છે તો ઓવરરૂલ્ડ અસત છે. લૌકિક દૃષ્ટિએ અસત છે તો ઓવરરૂલ્ડ સદ જ છે. સમજમાં આવે તમને? તમે જો લૌકિક દૃષ્ટિ એમ કહેતા હોય કે આ ચાલુ ખાતાનો હશે કોઈક તો સદ છે. ચાલુ ખાતાનો નથી કોઈ જાતની લૌકિક ફિનોમિના નથી. આ તો વાચો નિવર્તન્ત્ય અપ્રાપ્ય મનસા જેવો ફિનોમિના છે. એને એક ફ્રેમવર્કમાં કેવી રીતે બાંધી શકો તમે? એક ફ્રેમવર્કમાં બાંધો એનો મતલબ નહીં અસત છે. શ્રુતિ એમ કહે છે અસત છે. જો કોઈ એમ કહે ને કે સદ જ છે તો નહીં એ તો તમારા લૌકિક દૃષ્ટિથી જ સદ જ છે. એ તો અસત પણ સવા સમર્થ છે. કેમ બ્રહ્મ અસત ન થઈ શકે? થઈ શકે. વિરુદ્ધ ધર્માશ્રય છે. બ્રહ્મ અસત પણ થઈ શકે. કેમ ન થઈ શકે? વિરુદ્ધ ધર્માશ્રય. કેમ? કેવી રીતે પાસા છે એમાં એવું થયું અર્થ? હા અસત કેવી રીતે બ્રહ્મ થઈ શકે? કઈ રીતે થઈ શકે? એક વાત સમજો કે જયારે સૃષ્ટિ હતી જ નહીં ત્યારે અસદ નહોતો. સદ અને સદ હોવું અને ન હોવું એનો નિર્ણય કરો કેવી રીતે? દ્રષ્ટા હોય જયારે કોઈ દ્રશ્ય હોય અને દ્રશ્ય તમે કે સદ આ વસ્તુ સદ છે કે સદ નથી. દ્રષ્ટા જ નથી દ્રશ્ય જ નથી તો કઈથી તમે સદ કહેવાના હતા કે સદ છે?
ઇવન અસત્ય એવી રીતે કઈ રીતે કહી શકશો જયારે દ્રષ્ટા નથી, દૃશ્ય નથી, જોનાર નથી અને દૃશ્ય પણ નથી, કઈ જ નથી, તો તમે ઇવન અસદય નહીં કહી શકો અને સદય નહીં કહી શકો. કારણ કે સૃષ્ટિ જયારે બની જ નહોતી ત્યારે એ પોતે દ્રષ્ટા પણ નહોતો, એ દ્રશ્ય પણ નહોતો, ભોગ્ય પણ નહોતો, ભોક્તૃ પણ નહોતો. તો ભોગ્ય નહોતો, ભોક્તૃ નહોતો, તે એકમાંથી બે થયો, એકોહમ બહુશ્યામ વધુ થયો, પતિશ્ચ પત્ની ચામ ભવતામ, ભાવ અને સ્ત્રી ભાવ ધારણ કર્યો. પણ એ બધા પહેલા તો એ શું હતો? એક જ હતો. તે વખતે તો એ સદ પણ નહીં કહી શકાય ને અસદ, કેમ કે દ્રષ્ટા ને દૃશ્ય જ નહોતો, તો સદ કઈ રીતે કહી શકો તમે? તો લૌકિક દૃષ્ટિથી સદનો નિર્ણય કરશો ને તો દ્રષ્ટા ને દૃશ્ય જોઈશે, એ તો હતો જ નહીં. તો લૌકિક દૃષ્ટિથી તો સદનો નિર્ણય નહીં થઈ શકે ને. એવી રીતે લૌકિક પદાર્થોને જેમ અસત છે એ બ્રહ્મ પર લાગુ નહીં થઈ શકે શબ્દો. પ્રસિદ્ધાર્થાત સમાકૃષ્ય પરબ્રહ્મત્વમ કલ્પ્યતે. આવું જો કરવા જશો ને, અસત જેટલા પણ અસત્તમ ઇત્યાદિ એવા જે શબ્દો લોકપ્રસિદ્ધ અર્થોને છોડીને લોકપ્રસિદ્ધ અર્થો જો એનામાં થોપશો તો એમ કે છે શ્રુતિ કે ના ના એ એવું નથી. સમજમાં આવ્યું ને? આ સુધી કહી શકાય અહીંયા કૃતા સૃષ્ટવા તદેવા રૂપરાવિષ્ય સદરૂપવિષ્ય સચ્ચ અભવત એ કહી શકાય? ચાલે ચાલે. નિરુક્તમ ચા નિરુક્તમ ચા. હા ચાલે ચાલે. તો અહીંયા એ કહે છે, હા એટલે લોકપ્રસિદ્ધ અર્થને છોડીને અને એ પ્રકારનો બ્રહ્મ છે એવો અર્થ અહીંયા શ્રુતિ આપવા માંગે છે. એને કોઈક લૌકિક ફિનોમેના માનીને તમે એક જ ફ્રેમવર્કમાં તમે જો કેદ કરી દો બ્રહ્મને કે આ તો સદ જ છે, તો શ્રુતિ કહે છે નહીં સદ છે. જો એમ કહેશો કે આ અસદ જ છે તો શ્રુતિ કહે છે નહીં એ સદ જ છે. સદૈવ સૌમ્યમ ઇદમ અગ્રે આસીત. આવ્યું સમજમાં? એટલે અહીંયા સમાકર્ષાત છે. એટલે બધાય શબ્દો જે છે તે સમ્યક રીતે આકર્ષિત કોના તરફ થાય છે? બધા બ્રહ્મ પરત્વે. એટલે શબ્દો જેવા કે અસદ, શબ્દો જેવા કે તમ, શબ્દો જેવા કે સદ, આ બધા અલ્ટિમેટલી આકર્ષણ તો બ્રહ્મ પરત્વે કરવા માટે શ્રુતિ આવો મેથોડોલોજી એડોપ્ટ કરે છે વર્ણન કરવાનું. બરાબર. ને એવું જણાવવું છે કે તમે તમારા ફિઝિકલ માઇન્ડસેટ કે ફિઝિકલ લિમિટેડ ફ્રેમવર્કની અંદર આ બ્રહ્મને લિમિટેડ ન કરી દો કે આ તો સદ જ અથવા તો આ અસદ જ છે કે અથવા તો આ તમસ છે અથવા તો આ તમસથી પર જ છે, તમસ નથી. તો નહીં, શ્રુતિ કહે છે નહીં, તમસ પણ છે, તમસથી પાર પણ છે, સદ પણ છે, એ અસદ પણ છે, અમુક વખત સદ પણ નથી, અસદ પણ નથી, એનાથી પણ પર છે. તો એનો મતલબ કે અહીંયા વિપ્રતિષેધ નથી, સ્વયં બ્રહ્મ જ એવો છે, તો એમાં વિપ્રતિષેધ શું આવ્યું? એટલે એમ કે છે કે અનેક ધર્માશ્રય શબ્દ વાચ્યત્વમ હતી. તેથી કેમ કે બ્રહ્મ વિરુદ્ધ ધર્માશ્રયી છે, તેથી કરીને વિરુદ્ધ ધર્મો ધારણ કરેલા જે શબ્દો જે છે એ પણ એ શબ્દોથી પણ વાચ્ય કોણ છે? સેમ બ્રહ્મ છે. એટલે કે સદ અને અસદ જેવા વિરુદ્ધ શબ્દો છે એનો પણ વાચ્ય અર્થ કોણ છે? બ્રહ્મ. સદથી પણ વાચ્ય બ્રહ્મ, અસદથી પણ વાચ્ય બ્રહ્મ. કેમ બ્રહ્મ એ મેં તમને હમણાં જ કહ્યું. સમજવા ને? લિમિટેડ ફ્રેમવર્ક ની અંદર બંધાવો નહીં તમે, એટલા માટે. હવે કોઈ કહે કે અહીંયા તો લક્ષણાદોષ છે, અભિધાવૃત્તિથી અર્થ ના કર્યો.
એમ કહે ને. આપણો તો શું હતું ફ્રેમવર્ક, બધામાં અભિધા વૃત્તિથી અર્થ કરવો જોઈએ એઝ અ ફર્સ્ટ પ્રાયોરિટી. શ્રુતિ લિંગ વાક્ય પ્રકરણ સમાખ્યાના ઉત્તરો ઉત્તરમ પાર દૌર્બલ્યાત વિપ્રકર્ષાત. તો શ્રુત્યર્થ બલવતી, એને કરીને એને ઉડાડીને તમે લિંગ નો અર્થ કેમ લીધો, લક્ષણાર્થ? હવે કોઈ કેમ કહી શકે ને? તો ત્યાં એમ કહે છે કે અમે અહીંયા લક્ષણા લીધો જ નથી. કેમ? કેમ કે તલ્લિંગાધિકરણ ની અંદર એવું જણાવી દેવામાં આવ્યું છે ઓલરેડી. તલ્લિંગાધિકરણ મેં સમજાવ્યું હતું ને એપિસ્ટેમોલોજીકલી. બ્રહ્મ છે, આકાશ બ્રહ્મ છે. હા, એનાથી સમજાવ્યું હતું ને. ઈક્ષતેર ન શબ્દમ, એમાં પણ પાછું મેં તમને સમજાવ્યું. બ્રહ્મ છે, બ્રહ્મ છે, પ્રાણ બ્રહ્મ છે, બધું જોયું. તો તલ્લિંગાધિકરણ ની અંદર પણ આપણે સમજ્યા હતા. મને લાગે એમાં જ હતું ને, શ્રુતિલિંગ વાક્ય પ્રકરણ સ્થાન સમાખ્યાનામ સમવાય પારદો. આપણે જોયું હતું ને તલ્લિંગાધિકરણમાં, રાઈટ? જણાવવા માટે શ્રુતિલિંગ વાક્ય પ્રકરણ સમાખ્યાન, એમાં હમણે સમજાવી દીધું છે કે સર્વ શબ્દોનો વાચી અર્થ તો પ્રથમતયા બ્રહ્મ જ છે. કેમ કે બ્રહ્મે જ આ બધા નામ ધારણ કરેલા છે. આ તો બધા સેકન્ડરી મિનિંગ છે. સદ અસદ આ બધા તો સેકન્ડરી મિનિંગ છે. પ્રાઇમરી મિનિંગ બધા જ શબ્દોનો અર્થ બ્રહ્મ જ થાય છે. પ્રાઇમરી મિનિંગ તો સેકન્ડરી મિનિંગ આ બધા થાય છે તમારા લિમિટેડ ફ્રેમવર્ક ની અંદર. પછી તો સર્વમ ખલું એ જ થયું વાક્ય ને અર્થ ઇદમ બ્રહ્મ એ જ આવી જાય ને. હા, રાઈટ. તો લક્ષણાનો અહીંયા દોષ. ઓકે, કેમ લક્ષણાનો અર્થ નથી? હવે આગળ જો કહે છે સર્વ શબ્દ વાચ્યત્વમ ચ સિદ્ધમ બ્રહ્મણ. સર્વ શબ્દ વાચી મણ જ બ્રહ્મ છે. પછી કહે છે યથા કો અધ્ધા વેદ કહિત પ્રવોચત સર્વે વેદા યત પદમામનંતિ યતો વાચો નિવર્તન્તે ન સૈવાનુદૃષ્ટવ્ય ઇત્યાદિ સર્વે વિરુદ્ધ ધર્મા ભગવત. એ કહે છે કે કો અધ્ધા વેદ, આ બધા વેદો જે પદને વર્ણે એટલે સોરી ખરેખર કોણ જાણે છે અને કોણ કહે છે? કો અધ્ધા વેદ, કોણ જાણે છે? વેદ એટલે કે જાણવું, અહીંયા પેલો વેદ નહીં. અધ્ધા વેદ અને કોણ અને પ્રવોચત, કોણ કહે છે અને કોણ જાણે છે? શું શાના વિશે કહે છે? બ્રહ્મ વિશે. બ્રહ્મ વિશે કોણ, શું તમે જાણો છો? કો અધ્ધા વેદ અને કઈ પ્રવોચત, કોણ કહે છે? કોણ કહી શકશે? કહનો મતલબ તો હવે ખબર ને, કિમહ કહ. કોણ કહી શકવા સમર્થ છે એના વિશે, અને કોણ જાણવા સમર્થ છે એના વિશે. સમજમાં આવ્યું? સર્વે વેદા યત પદમ આમનંતિ. કઠોપનિષદ બધા વેદો ના જેટલા પણ પદો છે, ઇવન સાંખ્ય પદ નો અર્થ પણ એમ કહે છે કે બ્રહ્મ છે. બરાબર. જેટલા પણ પદો છે વેદમાં, બધા એનો પ્રાઇમરી મિનિંગ તો બ્રહ્મ જ છે. સર્વે વેદા યત પદમ આમનંતિ યતો વાચો નિવર્તન્તે અપ્યમનસા સહ મનસૈવાનુદૃષ્ટવ્ય. મનથી દર્શન કરવા યોગ્ય છે. તમે બોલો ને
તો ઓછું જ કહેવા છે. વાચારંભણમ વિકારો, બોલો ને વાચારંભણ થઈ જશે, બોલશો ને વાચારંભણ થઈ જશે. તો સમજમાં આવ્યું ને આટલું? તમે બોલશો ને લિમિટેડનેસ આવી જશે. બરાબર. કિમાસનમ તે ગરુડાસનાય, લક્ષ્મી કિમસ્તિ દે, કિમસ્તિ જે છે લક્ષ્મી કલત્રાય કિમસ્તિ દેયમ વાગીશ વચનમ, તો એ રીતે છે વાગીશ કિમ તે વચનીયમ અસ્તિ. વાગીશ હોય તેમને પછી શું કહેવું જોઈએ? અપ્રાપ્ય મનસા. કિમાસનમ તે ગરુડાસનાય ભૂષણાય લક્ષ્મી કલત્રમ વાગીશ કિમ તે વચનીયમ અસ્તિ. તો કેવું ઉતરી આવે છે ને, હા, સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે ઉતરીને આપણા છેક માર્ગ સુધી પહોંચી જાય છે. એટલે ઉત્તર પક્ષ આપે છે એટલે. હા, ઉત્તર પક્ષ તો એવો જ હોય ને. ઉત્તર પક્ષ તો એવો જ હોય ને, પણ એ તો દેખીતું છે. હમણાં તમે રામાનુજાચાર્યજી નો ઉત્તર પક્ષ સમજો તો તમે પાછા ફંટાઈ જાઓ. એટલે તમે સમજમાં આવે છે. રામાનુજાચાર્યજી નો ઉત્તર પક્ષ સમજો તો બીજે ક્યાંક ફંટાઈ જાઓ. બીજે એ તો છે. ક્યાં ગયું? હા, મનસૈવાનું દ્રષ્ટવ્ય ઇત્યાદિ. આ બધું મહાપ્રભુજી લખે છે એટલા માટે. હા, એમ ને. મનસૈવાનું દ્રષ્ટવ્ય ઇત્યાદિ સર્વે વિરુદ્ધ કર્મા ભગવતી ઉચ્યત. હવે કહે છે તેથી અમે અહીંયા લક્ષણાનો દોષ નથી કરતા. સમજમાં ને, આ દોષ નથી. એવમ અનેક વિરુદ્ધ શબ્દ વાચ્યત્વમ લોક પ્રસિદ્ધ તાદૃશ શબ્દાર્થત્વાત સમાકર્ષાદ અવગમ્યતે. કહે છે કે બધા વાક્યોથી તો ભગવાનમાં વિરુદ્ધ ધર્મો દેખાય જ છે. તેથી કરીને લોક પ્રસિદ્ધ તે અર્થોમાં ખેંચી લેવાને લીધે અનેક વિરુદ્ધ શબ્દો બ્રહ્મના વાચક છે એવું સમજાય છે. લોક પ્રસિદ્ધ વ્યવહાર કરવો હોય તો મારે પછી કેવું પડે ને કે ભાઈ ખેંચો આ અર્થને, ખેંચો અર્થને. તો હવે અસદ નો મતલબ છે નહીં હોવું જ, માત્ર ખેંચવું તો પડશે ને, આકર્ષણ તો કરવું પડશે ને. તો વ્યવહાર કેવી એમ કે મારે દૂધ લાવવું છે તો મારે પછી વ્યવહાર કઈ રીતે સંભળે? બ્રહ્મ 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 બ્રહ્મ. વ્યવહાર ક્યાં કયો? વ્યવહાર કરવો કઈ રીતે? એટલે આકર્ષણ કરવું પડશે કે નહીં હવે હવે જો બોલીશ એ બ્રહ્મના અર્થમાં નહીં બોલીએ, હવે અમે લિમિટેડ અર્થમાં બોલશું. એટલે દૂધનો અર્થ પછી બ્રહ્મ નહીં થાય, ત્યાં પછી લોકમાં નહીં થાય પણ આમ વેદમાં નહીં થાય, પણ લોકમાં આવું કરવું પડશે ને. કારણ કે વેદમાં તેમ કે સર્વે વેદા યત પદમામનંતિ, પેલો કરીને જ જશે. બધું કરી દીધું. તેથી બધા વિરુદ્ધ શબ્દો તમને જ લાગે છે વિરુદ્ધ, પણ એ બ્રહ્મના પર્સપેક્ટિવ થી વિરુદ્ધ નથી. સમજમાં આવ્યું? હવે કહે છે તમ યથા ઉપાસ તથા ભવતી ફલજ્ઞાપનાર્થમ અસન્નેવ સ ભવતી. હવે અસન્નેવ ભવતી, અસન્નેવ સ ભવતી નો અર્થ અમે સમજાવીએ. કારણ કે પૂર્વ પક્ષે કહ્યું હતું ને કે અસન્નેવ નો વ્યાકોપ થઈ ગયો. યાદ છે ને પૂર્વ પક્ષી નો જે સ્ટેન્ડ છે? અસન્નેવ સ ભવતી એ જે છે એ હવે કેમ થાય છે એનું જસ્ટિફિકેશન શું? કે અસન્નેવ સ ભવતી. તો ત્યાં કહે છે કે તમ યથા ઉપાસતે, તમ યથા ઉપાસતે તથા તથા ભવતી. ભાઈ એક બીજો પણ ભગવાનનો એક ફ્લેક્સિબિલિટી, ઇલાસ્ટિસિટી છે ભગવાનની, કે જેવું તમે એને ધારો એવી રીતે બને, જેવું તમે એની ઉપાસના કરો તેવી રીતે બની જાય. ઇલાસ્ટિસિટી પણ છે એનામાં, કે જેવું મોલ્ડ કરો એવું બની જાય. તો
કેમ કે ભગવાન ફલરૂપ છે, પોઝડ ફલ નથી. સમજમાં આવ્યું ને? ફલરૂપ છે. અને ફલ કેવું, ફલરૂપ કેવા છે? તમ યથા યથા ઉપાસતે તથા ભવતી. એવું ફલરૂપ છે. ચાલુ ખાતાનો ફલરૂપ નથી. એમ સમજ્યા કે નહીં? છે જેવી ઉપાસના છે એવા ફલ પ્રદાન કરે છે. ઇમ્પોઝડ ફલ નથી કે જાઓ જે કરશો એ આ મળવાનું છે, બસ જે મળવાનું છે એમાં ખુશ રહો. એવા નથી. ઇલાસ્ટિક, ફ્લેક્સિબલ છે. ફ્લેક્સિબલ કેવા છે? તમને જેવું જોઈએ છે એવું અમે આપશું. સમજમાં? એટલે ફલજ્ઞાપન કરવા માટે આવા વાક્યો કહેવામાં આવે છે કે અસન્નેવ સભવતિ. એ અસત પણ બને છે, એ સત પણ બને છે. કયા સેન્સમાં અસન્નેવ સભવતિ અને કયા સેન્સમાં તમ ઇતિ, તમા આસીદ, આ બધું જે કયા સેન્સ આવ્યું છે? તો કહે છે યથા કંસાદિનામ મારક. કંસને આદિને મારવા માટે એને અસદ જ રૂપ ધારણ કરવું પડે ને, ખરાબ રૂપ જ ધારણ કરવું. શ્લોક આવે જ ને કે તમ ભાવ યોગ પરિભાવિત રૂપ સરોજે આત્સે શ્રુતે ક્ષિતિપતો નનુ નાથ પુંસામ. તો રાઈટ. હવે તેથી કંસાદિના મારક, તેથી અસન્નેવ સભવતી પણ ફલજ્ઞાપનાર્થ સાચું છે. ઓકે. તદ્ધૈક આહુર અસદેવ ઇદમગ્રાસી જે છે ઇત્યત્ર સર્વ પ્રપંચ વૈલક્ષણ્યમ. મહાપ્રભુજી કહે છે કે તદ્ધૈક અસદેવ ઇદમગ્રાસી જે છે એ કેમ કહેવામાં આવ્યું છે કે પ્રપંચથી વિલક્ષણ છે. પ્રપંચ રૂપ પણ છે, પ્રપંચથી વિલક્ષણ પણ છે, અન્વય અન્વિત પણ છે, અન્વય વ્યતિરેક અન્વિત પણ છે અને પ્રપંચ વ્યતિરિક્ત પણ છે. ને એટલે કહે છે કે પ્રપંચ રૂપોપી સ ઇતિ પ્રથમ પક્ષ. પ્રપંચ રૂપ છે ભગવાન એટલે બ્રહ્મ, એ તો પ્રથમ પક્ષ છે. પણ એટલાક પ્રપંચ રૂપ નથી, કેમ કે પુરુષ સૂક્તમાં એમ કહે છે. શું કહે છે? કે હા, અત્યતિષ્ઠત દશાંગુલમ વેદગુમ સર્વમ યત ભૂત ભવ્યમ ઉદામૃતસ્યેષાન યદન્યેન તિરોહતિ એતાવાન મહિમા અતો જ્ઞાગુશ્ચ પુરુષ. આ અહીંયા કહે છે તતો વિશ્વમ વ્યક્રામત. એ તો પછી સૃષ્ટિની પ્રક્રિયા. તતો જ્યાયાંશ્ચ પુરુષ, એ અહીંયા કહે છે. તો વ્યતિરિક્ત થયો ને અહીંયા તો જ્યાયાંશ્ચ પુરુષ. પ્રપંચ રૂપોપી સ ઇતિ પ્રથમ પક્ષ અવ્યાકૃતમ અસત પક્ષેણ તુલ્યમ. અવ્યાકૃત છે, અસત પક્ષના તુલ્ય છે. એટલે બંનેને એક જ સમજો તમે. જુદી જુદી રીતે મારે વ્યાખ્યાન કરવાની એમાં કોઈ જરૂર નથી. અહીંયા રાખીએ આપણે, બહુ વાર થઈ ગઈ. નેક્સ્ટ ટાઈમ આપણે આને કન્ટિન્યુ કરશું. વાર થઈ ગઈ. તમે આ નેક્સ્ટ અધિકરણ જાતે કરશો કે જગત વાચિત્વ અધિકરણ? જગત વાચિત્વ અધિકરણ ને પછી બીજું કયું છે? વાક્યાન્વયાધિકરણ. આ વાક્યાન્વયાધિકરણમાં મને તો પ્રકૃતિશ્ચ પ્રતિજ્ઞા દૃષ્ટાંતાનુબરોધાત પ્રકરણ જે છે ને એ ત્યાં શરૂ કરવું છે. હવે હા, અવડુલોમી કરવું પડશે આપણે. અવડુલોમી છે ને આવશે અહીંયા એમનો મત. અવડુલોમી અવડુલોમી નો મત શું છે? અમારો ભાગવતમાં આવતું હતું પણ ખબર ના પડી અમને. આવશે હમણાં સમજાય. વાક્યાન્વયાધિકરણમાં આવશે. હા, એમાં તો 21 માં આવશે જ. જો કે એ તો ખબર છે પણ હા, તો એમાં અમે જોઈ લેજો. તેમાં આપણે સમજાવીશ ત્યારે. બરાબર. વાક્યાન્વયાધિકરણમાં જ આવશે. હા, 21 સૂત્રમાં આવે છે. બરાબર છે. તો અવડુલોમી નો મત છે ને આપણે જોવું પડશે. એટલે મારે લેવું છે. બરાબર છે. વાક્યાન્વયાધિકરણ
ચલો અહીં રાખી. દ્રઢઈના ચરણ ન કેરો ભરોસો, દ્રઢઈના ચરણ ન કે શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિના સબ જગમાં જય અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ ન કેરો. साधन और नहीं या कली में प्यासो होय निवेरो, दूर का कहे द्विविधांधरो बिना मोल गोचेरो भरोસો, ચડાઈના ચરણ કે. શ્રી વલ્લભાદેશ કી જય, શ્રી ગોપીનાથ પ્રભુ ચરણ કી જય, શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી દ્વારિકાધીશ કી જય. સર્વે વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી